શું તંત્ર કોઈ મોટા મોતની રાહ જોઈ રહ્યું છે? શું સત્તાધીશોની ઊંઘ ત્યારે જ ઉડશે જ્યારે કોઈ નિર્દોષનો ભોગ લેવાશે? જે હા સવાલો આજે વઢવાણની જનતા પૂછી રહી છે. લોખંડના એક કટાયેલા એંગલો કોઈ જાહેરાત માટે નહીં પણ મુસાફરો માટે મોતના પૈગામ સમાન લટકી રહ્યા છે. વિકાસની ગુલબાગો વચ્ચે આ વિનાશનું હોર્ડિંગ્સ ક્યારે ટકશે? જવાબદાર કોણ? એસટી નિગમ કે પછી એસી ચેમ્બરમાં બેસીને સબ સલામતના રિપોર્ટ તૈયાર કરતા વહીવટદારો? નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું શ્રદ્ધા. આજે વાત કરવી છે કે એવી ગંભીર બેદરકારી છે ગમે ત્યારે મોટી દુર્ઘટનામાં ફેરવાઈ શકે તેમ છે. વઢવાણ એસટી બસ સ્ટેશનના જ્યાં સેંકડો મુસાફરો પોતાની મંજિલ સુધી પહોંચવાની આશાએ આવે છે, પણ તેમને ખબર નથી કે તેમના માથા પર મોત લટકી રહ્યું છે. બસ સ્ટેન્ડના છાપરા પર જોખમી રીતે લટકાતા હોર્ડિંગ્સ જાણે તંત્રની નિર્ભરતાની જાહેરાત કરી રહ્યા હોય તેવું લાગે છે. આખરે તંત્રની ઊંઘ ક્યારે ઉઠશે? વઢવાણ એસટી બસ સ્ટેશનની છત પર લાગેલા મોટા હોર્ડિંગ્સના એંગલો કાટ ખાઈ ગયા છે. પવનની સામાન્ય લહેરકી પણ આખું માળખું નીચે ઉતારવા માટે કાફી છે. આ સ્કેલેટન નીચે ઉભા રહીને મુસાફરો બસની રાહ જુએ છે. જો આ હોર્ડિંગ્સ પડે તો જવાબદારી કોની? શું અત્યારે સરકારના તપાસના આદેશ આપીને અને સહાયની જાહેરાત કરીને પલ્લું ઝાટકી લેશે? ઉચ્ચ પદાધિકારીઓ કદાચ આ ભૂલી ગયા છે કે આ કોઈ શોભાના ગાંઠિયા નથી. અહીં દરરોજ નાના બાળકો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. શું તંત્રના આંકડામાં જીવતા જાગતા માણસોની કોઈ કિંમત જ નથી? કે પછી કોન્ટ્રાક્ટર અને કમિશનના ગણતરીમાં જોખમ દેખાતું જ નથી? કાગળ પરનો વિકાસ અને વાસ્તવિકતાનો વિનાશ. એક તરફ આધુનિકીકરણની વાતો થાય છે અને બીજી તરફ વઢવાણ જેવા ઐતિહાસિક શહેરના મુખ્ય બસ સ્ટેશનની આ ખખડધજ હાલત છે. નિગમ એન્જિનિયરો ક્યાં ચશ્મા પહેરીને નિરીક્ષણ કરે છે તે પણ એક મોટો સવાલ છે. શું છત પર લટકતા લોખંડના ભયાનક હાડપિંજર કોઈને દેખાતા નથી? કે પછી ચાલશે દોડશે વાળી માનસિકતાએ આખા વહીવટને લકવાગ્રસ્ત કરી દીધો છે? જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય ત્યારે આ જવાબદાર અધિકારીઓ કાગળની ફાઇલો લઈને દોડતા થાય છે, પરંતુ પ્રિવેન્શન એટલે કે અગમચેતી આ સરકારી કૌશલ્ય કદાચ છે જ નહીં. વઢવાણની જનતા આજે સવાલ કરી રહી છે કે શું ટેક્સના પૈસા માત્ર જોખમી હોર્ડિંગ્સ ઉભા કરવા માટે છે? તેની જાળવણી માટે કોઈ બજેટ નથી? જો સમય રહેતા હોર્ડિંગ્સ દૂર કરવામાં નહીં આવે તો કોઈ મોટી હોનારત સર્જાતા વાર નહીં લાગે. શું એસટી નિગમના સત્તાધીશો બાબતે ગંભીરતા દાખવશે કે પછી ફરી એકવાર સરકારી રાહે ઠાગાઠૈયા ચાલશે અને જનતાને રામ ભરોસે રહેશે? વઢવાણ બસ સ્ટેશનની આ તસવીરો તંત્રના મોઢા પર લપડાક સમાન છે. હવે જોવાનું એ રહે છે કે અહેવાલ બાદ તંત્ર વાહકોની ઊંઘ ઉડે છે કે પછી ફરીથી ફાઇલો નીચે સત્ય દબાઈ જાય છે. આવા જ ઉદ્દેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.